કે હું બેંગ્લોર પહોંચી ગયો હું બેંગ્લોરથી મારી ગાડી કોઈક ભરાવજો. તો મિત્રો આપણે કોમેન્ટ હતી વિજયભાઈ તમે બેંગ્લોરનું ભરો એટલે આપણે બેંગ્લોરનું ભરવા આવી ગયા હતા. અને અજયભાઈ જો હારે આવવા સારું ગામમાં થઈને ગાડીમાં બેસી ગયા હતા, પણ અજયભાઈને કીધું આ વખતે આ ટ્રીપમાં રવા દો, તમે નેક્સ્ટ ટ્રીપમાં મારી હારે આવજો. એટલે અજયભાઈને પટાઈને આપણે ગાડી ભરાઈ ગઈ હતી. એટલે ભાઈ આપણે ગાડી ભરીને નીકળી ગયા હતા ને નવસારી રોકાઈ ગયા હતા અને સવારમાં નીકળ્યા છીએ ભાઈ. તો આપણી આ જર્ની છે સુરતથી બેંગ્લોરની 1300 કિલોમીટરની થવાની છે. તો બને રહેજો વિડીયોમાં. પછી નવસારી આપણે રાજુભાઈને મળીને આવી ગયા પેટ્રોલ પંપે ડીઝલ ના ખાવા, અને ડીઝલ ફૂલ કરાવીને પછી આપણે ચડી જશું રોડે. તો મિત્રો ફાઇનલી આપણે રોડે ચડી ગયા હતા અને ગા આપણે સાપુતારા પગવા આવ્યા હતા. અને ત્યાં વચ્ચે જો ઓલા સાપકા મારતા ખબર નહીં શું કરતો હતી ભાઈ, કોમેન્ટ કરજો ખબર હોય. અને પછી આપણે જો સાપુતારા પગવા આવ્યા એનો નજારો કેવો હતો, જોરદાર વાતાવરણ હતું. અને પછી આપણે ગુરુકૃપામાં નાસ્તો કરવા માટે બેસી ગયા હતા. નાસ્તો કરીને આપણે 70 રૂપિયાની ટિકિટ લઈને સાપુતારા ચડી ગયા ભાઈ ગા. અને સાપુતારા વટીને આપણે આવી ગયા મહારાષ્ટ્રની બોર્ડરે આપણે વજન કરાવીને બોર્ડરમાં એન્ટર થઈ ગયા હતા. અને પછી આવી ગયા આપણે નાસિક વાળા રોડે. ત્યાં તો ભરતો અમદાવાદ જતો હતો. મેં કીધું ભરતા અમદાવાદ જાસ તો જા. મેં કીધું હું આમ જાઉં છું. પછી ભરતાને કીધું હાલ ઉપર તું, હવે તારે ટાઈમિંગ નો માલ છે, મારે લાંબો પલ્લો કાપવાનો છે. એટલે પછી ભરતાએ શોર્ટકટ રસ્તો બતાવ્યો હતો. ત્યાં રહીને આપણે આવી ગયા સિન્નર આપણા ભરત મામા રહેતા હતા. એટલે ભરત મામાને ઘરે જવાનું હતું. અને પછી ભરત મામાને ઘરે જઈને વાળું પાણી કરીને આપણે જુઓ તમે પૂના હાઈવે પર ચડ્યા છીએ. આપણે હવે જોઈએ હવે પૂના કેટલા વાગે પહોંચ્યું છે. પૂના પહોંચીને પછી સિટી પાર કરીને સુઈ જવાનું થાય. તો ફાઇનલી આપણે પૂના પહોંચી ગયા હતા. પૂના પાર કરીને જો ઓલી ટનલ આવે ને સતારાવાળા રોડ ઉપર, એ ટનલ પાર કરીને આપણે એક રાજસ્થાની ધાબા ગોતીને ઘોંટી જવાના હી.